બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलाम वालेकुम. આજે આપણે બનાવવાની છે ચોખાની ખીર. આપણે ચોખા બાફી લીધા છે. અહીંયા આપણે ગુલાબનું ફૂલ અને એલચી અને બદામનું કટિંગ કરી લીધું છે અને આપણે દૂધ ગરમ કરી લીધું છે અને ખાંડ લઈ લીધી છે. અહીંયા આપણે મિક્સરનો એક બાઉલ લીધો છે. એની અંદરમાં આપણે ચોખા બાફ્યા હતા એને મિક્સર કરી લઈશું. જોઈ શકો છો આપણે ચોખા બાફ્યા પહેલાં અને પછી એનું મિક્સર કર્યું એટલે આવી રીતના સરસ થઈ ગયા છે ખાટા ચોખા. એને આપણે દૂધને ગરમ કરી લીધું છે એકવાર. એની અંદરમાં ચોખા રાખી દઈશું બધાય જે મિક્સર કરી હતી ચોખા બધાય રાખી દઈશું બાફેલા ચોખા. એની અંદર રાખશું ખાંડને આપણે બધું ચમચાથી મિક્સ કરી લઈશું અને આપણે ગેસ ઓન કરી દઈશું. જોઈ શકો છો આપણે બધું મિક્સ આવી રીતના કરતા જઈશું દૂધના અંદરમાં ને બધું ખાંડ ઓગળતી જશે અને ચોખા એ મસ્ત એવા થઈ જશે. જોઈ શકો છો આપણે 20-25 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે એકદમ જાડી થવા લાગી ખીર. હવે આપણી ચોખાની ખીર જે થોડી કાચી છે એટલે આપણે અહીંયા બદામની કતરણ અને એલચી રાખી દીધી છે. હજી થોડીક આને જાડી થવા દઈશું. જોઈ શકો છો આપણી વધારે ઘાટી ખીર થઈ ગઈ છે. હજી થોડીક વાર ઠરશે એટલે વધારે સાવ ઘાટી થઈ જશે. એટલે આપણે હવે ગેસ બંધ કરી દઈએ. ગેસ બંધ કરી દીધો છે ને આપણે હવે એક ડબ્બામાં ખીરને સર્વ કરવાની છે. જોઈ શકો છો મસ્ત એવી જાડી ખીર થઈ ગઈ છે. થોડીક વાર ઠરી ગઈ એટલે હજી તો ઘણી ગરમ છે. અને આપણે બધી સર્વ કરી દીધી છે ખીર એક બાઉલમાં અને આપણે ઉપરથી બદામની કતરણનું ગાર્નિશ કરશું અને વચમાં આપણે એક ગુલાબનું ફૂલ રાખી દઈશું. એટલે તૈયાર છે આપણી મસ્ત મજાની ચોખાની ખીર. ઝટપટ બનતી, જરૂરથી બનાવજો. સ્વાદમાં પણ એવી મસ્ત લાગે છે અને બને છે એ ઝટપટ. જોઈ શકો છો અહીંયા આપણે હવે ગુલાબનું ફૂલની પાંખડી તમે કાઢીને રાખી હોય તો એ રાખી શકો છો. કંઈ અહીંયા વચમાં આખું ફૂલ જ મૂકી દીધું છે. સરસ સીન પણ આવે છે આનો. જરૂરથી આ બનાવજો. કોઈ મહેમાન આવે એટલે તરત બનાવી શકે. થોડી જ વારમાં તૈયાર થઈ